બીજી એક વસ્તુ જોઈ લો, આવી રીતના એક હજુ ઉદાહરણ આપી દે. માની લો કે આ રેલનો પાટો છે, બરાબર, 2 પાટા છે. એક ટ્રેન આવતી છે ફાસ્ટ, અને અહીંયા પેલું સ્વિચ આવે ખબર, જેનાથી ટ્રેન તમે શિફ્ટ કરી શકે. અહીંયા છે ને 4 થી 5 લોકોની ભીડ એમ તેમ જતી છે, 10 એક લોકો માની લો, બરાબર. અને અહીંયા એક જે ડોહલો છે, ડોસો લખી દે, થોડો ઘરડો વ્યક્તિ એનાથી ધીરે ધીરે પટરી પરથી જતો છે. હવે પેલી ટ્રેન જે છે તે આ બાજુ જતી છે, અને જો એ આ બાજુ જતી છે અને પેલી બાજુ જશે, 10-12 લોકો મરી જાય. અને તમારા પાસે ઓપ્શન છે કે તમે ખસેડીને અહીંયા એક બાજુ કરી શકે, તો તમે પેલા 10 લોકોને મારશે કે પેલા 1 લોકોને મારશે? એક ડોહાને મારશે. ઇજ્જતથી જવાબ આપવાનો, એક ડોહાને મારવાનો. પણ કન્ડિશન બદલી દે, આ એક ડોહાની જગ્યાએ તમારી મમ્મી છે તો પેલા 10 ને મારવાના એમ. એટલે તમારા ઇમોશન છે ને તમારા જવાબ બદલી દે. અને આ વસ્તુ યાદ રાખજો. જો કે મેં અહીંયા આપણે વાત કરવાના હતા બુદ્ધિ કસોટીની, તો બુદ્ધિ કસોટીમાં એવી કસોટી લઈ કે પેલો મેન્ટલી કેટલો પ્રિપેર છે. એને પહેલા એવું પૂછે ને કે તું આવું હોય તો આવું શું કરે.